તો એના પછી આવે છે આપણું સ્વાધ્યાય 13.2. સ્વાધ્યાય 13.2 ની અંદર સૌથી પહેલો સવાલ જે કંઈક આવી રીતે આપેલો છે, નીચેનું કોષ્ટક એક વર્ગ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે અને માહિતી કંઈક આ પ્રમાણે આપણને આપેલી છે. ઉંમર વર્ષમાં 5 થી 15, 15 થી 25 એ રીતે માહિતી આપેલી છે અને એના માટે દર્દીઓની સંખ્યા આપણને આપેલી છે. આ માહિતીનો આપણને ઉપર આપેલી માહિતીનો શું શોધવાનો છે? બહુલક શોધવાનો છે. હવે ચોપડીની અંદર તમે જોશો તો અહીંયા બહુલક અને મધ્યક બંને શોધવાનું કીધું છે અને એની શું કરવાની કીધી છે? સરખામણી કરવાની કીધી છે. પણ અહીંયા આ પ્રકારના જે દાખલાઓ છે કે જેમાં બહુલક, મધ્યક અને મધ્યસ્થ ત્રણે ત્રણ વસ્તુ શોધવાની હોય અથવા તો બે વસ્તુ શોધવાની હોય, એ પ્રકારના દાખલા બહુ ઓછા પૂછાતા હોય છે. સામાન્ય રીતે કોઈ પણ એક વસ્તુ જ શોધવાની કહેતા હોય છે, એટલે કે આપણું જે સ્વાધ્યાય છે 13.2 તેના માટે આપણે ખાલી શું શોધીશું? અહીંયા બહુલક જ શોધીશું. હવે આની અંદર સૌથી પહેલા તો બહુલક શોધવાનું છે, તો બહુલકનું સૂત્ર લખવું પડશે. બહુલકનું સૂત્ર શું થાય? તો z બરાબર, z એટલે શું થાય? બહુલક n વત્તા કૌંસમાં f1 માઈનસ f0 ભાગ્યા 2f1 માઈનસ f0 માઈનસ f2 ગુણ્યા h. આ સૂત્ર ખબર હોવી જોઈએ. સૂત્ર ખબર હોય તો જ દાખલાનો જવાબ આવશે. હવે અહીંયા તો બહુ બધી કિંમતો આવી ગઈ. f1 આવી ગયો, f0 આવી ગયો, f2 આવ્યો, l આવ્યો, h આવ્યો. તો આ બધી કિંમતો શોધવાની કઈ રીતે? તો સૌથી પહેલા તમારે માહિતીમાંથી શું શોધવાનો? f1. તો f1 શું હોય? તો હંમેશા આ જે બીજી લાઈનમાં તમને જે માહિતી આપેલી હોય, એટલે કે આવૃત્તિ આપેલી હોય, એ આવૃત્તિની અંદર સૌથી મોટી જે કિંમત હોય એ શું થશે? તમારો f1. તો અહીંયા જુઓ, આ માહિતીની અંદર સૌથી મોટી કિંમત કઈ છે? 23. તો 23 એ તમારી કઈ કિંમત થશે? f1 ની કિંમત. એના પછી આવશે f0 ની કિંમત. તો f1 ની જે આગળની આવૃત્તિ હોય એને આપણે શું કહીએ? f0. એના પછી શોધવાનો f2. તો f1 ની પાછળની જે આવૃત્તિ હોય એને આપણે શું કહીશું? f2. ત્રણ વસ્તુ મળી ગઈ. f1 મળી ગયો, f0 મળી ગયો અને f2 મળી ગયો. હવે શોધવાનું શું તમારે? l. તો l શું હોય? તો f1 જે આપણને મળ્યો એની જે અધસીમા હોય, એટલે કે જે અંતરાલ આપેલો હોય, અંતરાલની અંદર નાની જે કિંમત હોય એને આપણે શું કહીશું? l. તો અહીંયા l ની કિંમત કેટલી થશે? 35. અને છેલ્લે વધ્યું શું? h. તો h તો આપણને ખબર જ છે. h શું હોય? વર્ગ અંતરાલની લંબાઈ, એટલે કે અંતરાલનો તફાવત. બધી જગ્યાએ કેટલો આપેલો છે? 15 - 5 એટલે કેટલા થશે? 10. તો h ની કિંમત કેટલી થઈ જશે? અહીંયા 10. બધી કિંમતો મળી ગઈ. તો કિંમતોને ખાલી સૂત્રની અંદર મૂકી અને શું શોધવાનું? તમારે જવાબ. ચલો કિંમતો મૂકી દઈએ. સૌથી પહેલા તો l. l ની કિંમત કેટલી આવશે? 35 વત્તા f1. તો કૌંસમાં f1 ની જગ્યાએ શું કિંમત આવશે? 23 માઈનસ f0. f0 ની જગ્યાએ 21 ભાગ્યા 2 ગુણ્યા f1. એટલે 23 ગુણ્યા 2 કેટલા થશે? 46 માઈનસ f0 એટલે કે 21 માઈનસ f2 એટલે કે 14 ગુણ્યા h. h એટલે તફાવત કેટલો હતો? 10 10 નો. થોડું સાદુરૂપ આપી દઈએ અને ગણતરી કરી લઈએ તો જવાબ મળી જશે. 35 ની જગ્યાએ 35 વત્તા કૌંસમાં 23 માંથી 21 જશે તો કેટલા વધશે? 2 વધશે ભાગ્યા સૌથી પહેલા બંને માઈનસ, તો બંનેનો સરવાળો કરી લઈએ. 21 વત્તા 14 કેટલા થાય? 35. 46 માંથી 35 બાદ કરો તો વધે કેટલા? 11 ગુણ્યા 10. અહીંયા કેટલા હતા? 35 વત્તા 10 દુ 20 ભાગ્યા 11. આનો ભાગાકાર કરી 35 ની અંદર એડ કરી લઈએ તો આપણને શું મળી જશે? આપણો જવાબ મળી જશે. તો ભાગાકાર કરી લઈએ. 20 ભાગ્યા 11.
11 એકા 11 કેટલા વધશે 9. હવે ભાગ નહીં ચાલે તો અહીંયા શું આવશે પોઈન્ટ, તો અહીંયા લગાવી દઈએ 0. 11 એઠા 88 ભાગ્યા 90 માંથી 88 જશે તો 2 પાછળ આવશે 0. 11 એકા 11 તો પોઈન્ટ પછી 2 કે 3 કિંમતો શોધવાની, તો મળી ગઈ 2 કિંમતો, તો અહીંયા મૂકી દઈએ. 35 વત્તા 20 ભાગ્યા 11 એનો જવાબ શું મળ્યો આપણને 1.81. તો 35 ને 1 કેટલા થઈ જશે 36.81 થઈ ગયો આપણો જવાબ, જે આપણને શોધવાનો કીધો હતો. એટલે કે આ જે માહિતી આપેલી હતી એનો બહુલક કેટલો થશે 36.81.